તો વાત કરીએ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવા છતાં માછીમારો દરિયો ખેડી રહ્યા છે। દરિયામાં ભારે કરંટ હોવાને કારણે માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી। સૂચના બાદ પણ 20 થી 25% બોટ દરિયામાં માછીમારી કરતા જોવા મળી। લો પ્રેશર સિસ્ટમને લઈને કોઈ માછીમાર સાથે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? પાકિસ્તાન સાથે તણાવને પગલે માછીમારોની સિઝન સારી રહી નથી। ખરાબ સિઝનને પગલે માછીમારો જીવના જોખમે દરિયો ખેડી રહ્યા છે। માછીમારોને દરિયામાંથી અચાનક બોલાવાતા આશરે 2 થી 2.5 લાખની નુકસાની થઈ છે। નવાબંદર ગામની અંદર પૂરેપૂરું બંદરની બોટો આવી ગયેલી છે ને સરકારના આદેશ મુજબના બધા લોકોએ ટોકન પણ રિટર્ન કરાવી દીધા। અત્યારે ને આખું પૂરેપૂરી એક બોટો ગામમાં આવી ગયેલી છે। સીઝન કેટલી રહી તમારી? કેટલા દિવસ વહેલી સીઝન પૂરી થઈ? સીઝન અમારી 10 દિવસ વહેલી પૂરી થઈ ગઈ ને વચ્ચે પણ એને આગળ પણ જે સરકારના આદેશ પ્રમાણે અમે 5 દિવસ બોટો બંધ કરી। સીઝન કેવી રહી આ વર્ષે? સીઝન તો આ વર્ષે કઈ ખાસ રહી નથી એટલી બધી, પણ થોડુંક સરકાર શ્રી છે તો અમને કઈ સહાય બાયની કઈ વ્યવસ્થા કરે તો એના માટે થઈને સરકારને અમારી નિવેદન છે। એકદમ કફોરી આવી રીતના પરિસ્થિતિ છે, કારણ કે પૂરા જથ્થામાં મચ્છી પણ મળી નથી અને બીજા નંબરમાં પાયમાલ થઈ ગયો ને તેમ પાયમાલ થઈ ગયા હોવા છતાં પણ ફિશરમેનને આટલો બધી જે કરોડો રૂપિયાનું જે સરકારને ઉન્નયન આપે છે તેના અનુસંધાને આજે ફિશરમેન જ બે હાલ થઈ ગયો છે। બે હાલ એટલે પૂરી પરિસ્થિતિ આજે પોતાના ઘરમાં પોતાનું રાશન ભરવાના પણ પૈસા નથી અને તેવા સમયમાં આવી રીતના જે તણાવ, વાવાઝોડાના હિસાબે તણાવ એ ફિશરી ડિપાર્ટમેન્ટથી આવી રીતના કાંઈક ને કાંઈક આદર્શના હિસાબે અમારે પરત બોટો બોલાવી લેવી પડે છે અને તે અમારું આવી રીતના એ 2.5 થી 3 લાખ રૂપિયાનો જે ખર્ચ થશે તે પણ સરકારને અમારી માંગણી છે, અમારી વિનંતી છે કે ફિશરમેનને કાંઈ બી પેકેજ આપો। જેમ ખેડૂતને પેકેજ આપે એમ સરકાર અમને સાગર ખેડૂતને પણ કાંઈક પેકેજ આપે તો અમે પગ પર ઉભા રહીશું। સરકારશ્રીના પરિપત્ર અનુસાર તમામ બોટોને અમે ટોકન 17 તારીખે સરકારે એલાન કર્યું હતું, તમામ બોટો બોલાવી લીધી છે અને તમામ બોટો ટોકનના કારણે અમે પાછી બોલાવી લીધી છે। અગાઉ પણ સરકારના પરિપત્ર આવ્યો હતો ત્યારે પણ અમે બોલાવી લીધી હતી। ભારે માછીમારને ઓનની સિઝન હાલાકી ભોગવવી પડે એમ છે, કારણ કે ધંધો જ સારો નથી થયો। બધી માછીમાર, ખલાસી, તમામ મજૂરો બધી બિચારા બેકાર બની ગયા છે। આ વર્ષે માણસોનો પગારના બી પૂરા પૈસા થાય એમ નથી। સરકાર શ્રી આમાં કંઈક રાહત કરે, કોઈ પેકેજ જાહેર કરે તેવી અમારી લાગણી અને માંગણી છે।